नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। बुद्धिप्रेरक कृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानात् समर्थ जीवानाम् अस्माकं सर्वदा स्वता। श्रीमद् भागवत प्रसंग तारीख 5 जान्युआरी 2022 सत्र क्रमांक 263। प्रभुना युगल श्री चरणों सदैव दंडवत प्रणाम करी मनोरथी परिवार श्रीमती शर्मिष्ठाबेन जितेन्द्रभाई मेहता અને એમના સમસ્ત પરિવાર વતીથી આપ સૌને ભગવત સ્મરણ કરી આરંભ કરીએ આપણે નવમો સ્કંદનો 5મો અધ્યાય। પ્રભુની કૃપાથી વિસ્તારથી ચોથા અધ્યાયને આપણે શ્રવણ કર્યો। એના જ અનુસંધાનમાં 5મો અધ્યાય કેવળ 27 શ્લોકોનો છે અને વિશેષ રીતે રાજા અંબરીશ સુદર્શન ચક્રને સ્તુતિ કરે છે, શાંત કરે છે અને દુર્વાસા મુનિને જે એમની પર મુશ્કેલી આવી હોય છે, સંકટ આવ્યું હોય છે તેમાંથી બચાવે છે। श्री आचार्य चरण आज्ञा करे सुदर्शन पुरस्कार काल एव तथा भवे भक्तो न भगवान मृग्यः सेवकश्च भवेत् ध्रुवम् सुदर्शनेन कृताः सेवा धर्मो न चान्यः स्तोत्रम गर्व प्रणाशाय भक्तो तद्बाधकं यथा। 4 विषय 5મા અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવ્યા છે। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 5મા અધ્યાયમાં ભગવદીયનું મહાત્મ્ય અને દુર્વાસા ઋષિ એમની દુઃખની નિવૃત્તિનું નિરૂપણ છે। આ ચરિત્રથી, આ કથાથી ભગવાનની ભક્તો ઉપર કેટલી કૃપા છે એ સમજાય પણ છે અને સિદ્ધાંત સિદ્ધ પણ થાય છે। અને એમાં રાજા અંબરીશ સુદર્શન ચક્રની સ્તુતિ કરે છે। મૂળતઃ એ સ્તુતિ કાલ એવ તથા ભવે, કાળની જ સ્તુતિ છે। સુદર્શન ચક્રે અંબરીશ રાજાનું રક્ષણ કર્યું। સુદર્શનેન કૃતાઃ સેવા ધર્મો ન ચાન્યઃ, એ રક્ષણ કર્યું, સેવા ધર્મનું આચરણ કર્યું છે, બીજું કઈ નહીં। અને સ્તોત્રમ ગર્વ પ્રણાશાય ભક્તૌ તદ્બાધકં યથા, દુર્વાસા ઋષિએ રાજા અંબરીશની પ્રશંસા કરી અધ્યાયમાં આવશે। એના દ્વારા એ સિદ્ધાંત સમજવા મળે છે કે દુર્વાસા મુનિનો જે ગર્વ હતો એ દૂર થયો છે। 4 વિષયો શક્ય હોય યાદ રાખવાના। પહેલો મુદ્દો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભક્તિમાં ભગવાનને શોધવા પડતા નથી। સિદ્ધાંત આગળ બીજી રીતે આપણે વિચાર્યો હતો, જ્યાં આગળ ભક્તિ હોય પ્રભુ પાછળ પાછળ પધારે છે, એટલે ભક્તિમાં ભગવાનને શોધવા પડતા નથી। તો શોધવાના કોને? આ બીજા પ્રશ્નનો ઉત્તર આપણને મળે, ભગવદ ભક્તને શોધો, ભગવાન મળી જશે। કારણ કે ભગવદ ભક્તની સાથે જ્યારે સત્સંગ થાય છે, ભગવાનના ચરિત્રનું નિરૂપણ થાય છે, ભગવાનના ગુણાનુવાદનું ગાન થાય છે, પ્રભુ ત્યાં સુલભ થઈ જશે। ભક્તોના હૃદયમાં બિરાજમાન છે પ્રભુ। આ બીજી વાત છે। ત્રીજો વિષય છે સુદર્શને
પોતાની સેવા કરવાનો જે ધર્મ હતો એ અંબરીશ રાજાનું રક્ષણ કરવા માટે એનું આચરણ કર્યું હતું. રાજા અંબરીશ પ્રત્યે કોઈ પક્ષપાત નતો કર્યો, પરંતુ એ સેવા રાજા અંબરીશે કરીને ભગવાનની જે આજ્ઞા હતી એ મુજબ રક્ષણ કર્યું છે. અને ચોથી વાત, એટલું જ યાદ રાખવાનું, દુર્વાસા મુનિએ જે રાજા અંબરીશની પ્રશંસા કરી છે અધ્યાયમાં જણાવે છે, હવે તેમનામાં કોઈ પણ પ્રકારનો ગર્વ રહ્યો ન હતો. જે પ્રમાણે ઇન્દ્રએ અપરાધ કર્યો, ક્ષમા માંગવાને માટે ભૂતલ પર આવ્યા, પ્રભુને વિનંતી કરી, સ્તુતિ કરી, ઇન્દ્રના ગર્વનો નાશ થયો. બસ અહીંયા આગળ પૃથ્વી પર દુર્વાસા ઋષિના મનમાં જે અહંકાર હતો, ગર્વ હતો, એનો નાશ થઈ ગયો. એટલે પછી રાજા અંબરીશની સ્તુતિ કરી છે. ત્યાં આગળ ઇન્દ્રને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રસંગ છે, અહીંયા આગળ રાજા અંબરીશ અને દુર્વાસા મુનિનો પ્રસંગ છે. બે અધ્યાયમાં એક સિદ્ધાંત સિદ્ધ એ થાય છે કે ભગવાનની પોતાના ભક્તો ઉપર અનહદ કૃપા છે, અનુગ્રહ છે. આ મુખ્ય સિદ્ધાંત છે. શુકદેવજી મહારાજ નિરૂપણ કરે, એવમ ભગવત આદિષ્ટો દુર્વાસાશ્ચક્રતાપિતા. ભગવત આદિષ્ટો, ભગવાને આજ્ઞા કરી. ગયા અધ્યાયના વિરામમાં આપણે શ્રવણ કર્યું તો ભગવાને આજ્ઞા કરી કે જાઓ અંબરીશની પાસે, રક્ષણ કરશે તમારું. કેવા હતા દુર્વાસા? પરિચય આપ્યો. ચક્રતાપિતા, પાછળ પાછળ મૃત્યુ આવતું હોય, મૃત્યુરૂપી ચક્ર આવતું હોય, એનાથી પરિતપ્ત થયેલા, દુઃખી હતા, તાપથી તપ્ત થયેલા હતા. એવા દુર્વાસા મુનિ અંબરીશમ ઉપાવૃત્ય પાછા આવ્યા છે રાજા અંબરીશની પાસે. અને સામાન્ય ક્રમમાં એવું બને, રાજા હોય ઋષિના પગ પકડે, ચરણે પડે, પ્રણામ કરે. અહીંયા આગળ દુર્વાસા ઋષિ છે. તત્પાદો દુઃખિતો ગ્રહિત, રાજા અંબરીશના પગે પડે છે. પગે પડ્યા એટલું જ નહીં, ગ્રહિત એટલે એમના પગ પકડી લીધા છે. ભગવાનની આજ્ઞા હતી, એનું પાલન કર્યું. એક ચરણ એનાથી પણ વધ્યા, સીધા પગે પકડી લીધા. હવે ભગવાનના ભક્તનો સ્વભાવ, એનું નિરૂપણ જાણવા મળે છે. તસ્ય સોદ્યમમાવિક્ષ્ય પાદ સ્પર્શ વિલજ્જિતા. દુર્વાસા મુનિ આવીને પગ પકડ્યા. ભગવાનનો ભક્ત કેવો હોય, પોતાની મોટાઈ નથી સમજતો, એમાં વિલજ્જિતા, અત્યંત સંકોચ થયો છે, શરમ આવી છે. શેના કારણે? પાદ સ્પર્શ, જે ક્રમ હોવો જોઈએ અને બદલા વિપરીત ક્રમ થયો. પોતે દુર્વાસા મુનિને પગે પડવું જોઈએ, એના બદલે દુર્વાસા મુનિ પગે પડ્યા છે, માટે વિલજ્જિતા. શીખવા જેવું છે રાજા અંબરીશની પાસે. અસ્તાવિત તત હરેરસ્ત્રમ કૃપયા પીડિતો પુરુષમ. ભગવાનનો ભક્ત કેવો હોય? દુર્વાસા મુનિને દુઃખી જોયા, પોતાના મનમાં પણ દુઃખ. હવે દુર્વાસા મુનિનું દુઃખ દૂર કરવાને માટે સુદર્શન ચક્રની સ્તુતિ કરે છે. ભગવાનના ભક્તનો સ્વભાવ કેવો હોય? ભાગવત સમજાવે છે, રાજા અંબરીશ સમજાવે છે, પોતાનું અનિષ્ટ કરનારને પણ ક્ષમા કરે એ ભગવત ભક્ત. વૈષ્ણવ ભલે મર્યાદા માર્ગીય હોય કે પુષ્ટિ માર્ગીય હોય, આવા ગુણો, ભગવદીય ગુણોથી, દૈવી ગુણોથી એની શોભા છે. રાજા હોવા છતાં પણ દૈવી ગુણો વાળા રાજા. સુદર્શન ચક્રની સ્તુતિનો આરંભ કરે છે ત્રીજા શ્લોકથી. તમગ્નિર ભગવાન સૂર્ય સ્ત્વમ સોમો જ્યોતિષાંપતિ ત્વમાપસ્તમ ક્ષિતિર્વ્યોમ વાયુર્માત્રેન્દ્રિયાણિ ચ. સ્તુતિ કરતા કરતા જે શબ્દો બોલે છે, શબ્દો જરાક અત્યંત, એક તો તેજ છે સુદર્શન ચક્ર, અને આ તેજ હોવાને કારણે તમ અગ્નિ, આપ સાક્ષાત
અગ્નિ સ્વરૂપ છો. આમ તો આ બધું પ્રભુની સાથે જોડાયેલું છે. એ છતાં પણ અત્યારના ઉપમા આપે, કારણ કે અગાધ તેજ હતું, ઉષ્ણતા પણ હતી, આ બંનેનો સંબંધ અગ્નિની સાથે છે, માટે કહ્યું કે આપ તો અગ્નિ સમાન છો. અગ્નિ બાળી નાખે, કૃત્યાને બાળી નાખી હતી. સૂર્ય પણ તપ્ત હોય, તેજસ્વી હોય, સુદર્શન ચક્ર પણ તેજસ્વી અને તપ્ત થયેલું હતું, માટે સૂર્યની પણ ઉપમા આપી. ત્વમ અગ્નિર ભગવાન સૂર્ય. હવે સૂર્ય અને અગ્નિની જેવું તેજ પણ હોય, જ્વલનશીલતા પણ હોય, પણ સાથે સાથે ચંદ્રની જેવી શીતલતા પણ સુદર્શન ચક્ર એમાં રાજા અમરીશને કંઈક અનુભવવા મળી હશે, માટે આગળનો શબ્દ પ્રયોગ કર્યો છે. આપ સાક્ષાત ત્વમ સોમઃ એટલે સોમરૂપ છો. અલગ અલગ રીતે અગ્નિ સ્વરૂપ પણ હો, જ્યોતિ સ્વરૂપ પણ હો, સાથે સાથે જલ સ્વરૂપ પણ છો, પૃથ્વી રૂપ, આકાશ રૂપ, વાયુ રૂપ, વિષય રૂપ અને ઇન્દ્રિય રૂપ પણ છો. સુદર્શન નમસ્તુભ્યમ સહસ્રારાચ્યુત પ્રિય સર્વાસ્ત્રગાતિમ વિપ્રાય સ્વસ્તિ ભૂયા ઇડસ્પતિ. પરિચય આપે છે આ ચોથા શ્લોકમાં સુદર્શન ચક્ર કેવું છે. વિચાર કર્યો હતો આપણે શ્રીનાથજી ચરિત્રામૃતમાં, શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર નાથદ્વારામાં, એની ઉપર સુદર્શન ચક્ર બિરાજમાન છે. પ્રભુના આયુધ સ્વરૂપ છે. શંખ ચક્ર ગદા અને કમલ ચક્ર. કોઈક અસુર હોય એને મુક્ત કરવા માટે પણ સુદર્શન ચક્રનો વિનિયોગ પ્રભુ કરે છે. શિશુપાલનો પણ વધ કર્યો હતો, મિથ્યા વાસુદેવ પણ આવ્યો હતો. સાથે સાથે ભક્તોનું રક્ષણ કરવાનું હોય, ઇન્દ્ર વરસાદ વરસાવે ત્યારે પણ રક્ષણ કરવાને માટે ઘણું બધું જલ શંખમાં શોષાઈ જાય, એક સુદર્શન ચક્ર એના દ્વારા પણ એનો નાશ કર્યો, એવી પણ કથા મળે છે. તો વિનંતી કરી, સુદર્શન નમસ્તુભ્યમ, આપને પ્રણામ કરું છું. એવું સ્વરૂપ છે. સહસ્રારાચ્યુત પ્રિય. સહસ્ર ધારવાળા છે, એટલે અનેક આકાઓ રહેલા છે, જેના દ્વારા કોઈના પણ ગર્વનો નાશ કરવાને માટે પ્રભુની કૃપાથી આપ સામર્થ્યવાન છો. કેવા છે સુદર્શન? અચ્યુત પ્રિય, પ્રભુને અત્યંત પ્રિય છે. સુદર્શન ચક્ર પ્રાપ્ત થવાના અલગ અલગ પ્રકારો શાસ્ત્રોમાં નિરૂપિત કરેલા છે. ક્યાંક એવો ઉલ્લેખ મળે છે, જરાસંધની સાથે યુદ્ધ થવાનું હોય ત્યારે સુદર્શન ચક્ર દિવ્ય લોકમાંથી પ્રભુની પાસે પધારે છે. ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે, તપ કરે છે પ્રભુને, એના દ્વારા સુદર્શન મળે છે. પણ ભગવાને તપ કરવું પડે અને સુદર્શન મળે, એની કરતા સ્વતઃ પ્રભુની પાસે પધારે સેવામાં, એ વધારે શ્રેયસ્કર છે. સર્વાસ્ત્રગાતિ વિપ્રાય, કોઈનો પણ વધ કરવાને માટે પ્રભુની કૃપાથી સામર્થ્યવાન છે. વિપ્રાય આ બ્રાહ્મણ છે. સ્વસ્તિ ભૂયા ઇડસ્પતે, કૃપા કરો, એનું કુશળ કરો, એનું મંગલ કરો, અને આપ જ એના રક્ષક થાવ. ચિત્રજીમાં જે દર્શન થાય છે, અનેક વૈષ્ણવોને ત્યાં સુદર્શન બિરાજમાન હોય છે. રક્ષણ કરવાનું કાર્ય સુદર્શન ચક્ર કરે. ત્વમ ધર્મસ્ત્વમૃતમ સત્યમ ત્વમ યજ્ઞો કિલ યજ્ઞભૂ. પરિચય આપ્યો આગળ. કેવા છે સુદર્શન ચક્ર? ધર્મરૂપ છે, ઋતરૂપ, સત્યરૂપ, યજ્ઞરૂપ, યજ્ઞનો ભોગ કરનાર પણ છે. અને એનાથી આગળ ત્વમ તેજ પૌરુષમ પરમ. યાદ રાખવા જેવી વાત એટલી જ છે, સુદર્શન ચક્ર એનું તેજ છે. એ તેજ એ તો ભગવાનનું તેજ છે. પૌરુષમ પરમ એટલે પરમેશ્વરનું તેજ, એ સુદર્શન ચક્ર છે. સુદર્શન ચક્રમાં રહેલું તેજ લૌકિક તેજ નહીં, અલૌકિક તેજ.
નમસ્તુનાભા કિલ ધર્મ સેતવે. સુદર્શન ચક્ર કેવું ધર્મની મર્યાદાનું રક્ષણ કરે છે. અધર્મના પથ ઉપર કોઈ જતું હોય, ભગવદ આજ્ઞા થાય એટલે સુદર્શન ચક્રનો નાશ કરે છે. જે અધર્મના રસ્તે ચાલે છે, જેમનામાં આસુરી તત્વ રહેલું છે, સુદર્શન ચક્રનો નાશ કરે છે. ત્રૈલોક્ય ગોપાય. ભગવાનની આજ્ઞા હોય ત્યારે ત્રૈલોક્યનું રક્ષણ સુદર્શન કવચ સુદર્શન ચક્ર કરે. જે પ્રમાણે દ્વારિકા નગરી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ભગવાને સુદર્શન ચક્રની નિયુક્તિ કરી હોય, દ્વારિકાનું રક્ષણ કરે. પછી કે ભગવાનની ઈચ્છા હોય, ઉષા અનિરુદ્ધના પ્રસંગમાં જે મળે છે એ તો ભગવાનની કૃપાથી કે ઈચ્છાથી થયેલું હરણ હોય છે. બાકી કોઈનું સામર્થ્ય નથી એ નગરમાં પ્રવેશ પણ કરી શકે. કારણ કે ત્રૈલોક્યનું રક્ષણ કરવાનું હોય, ભગવાન પોતાના સેવકને પોતાના આયોજને નિયુક્ત કરી દે એટલે પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેવું છે? વિશુદ્ધ વર્ચસ્વ છે, વિશુદ્ધ પણ છે અને તેજસ્વી પણ છે. અલૌકિક તેજ સુદર્શન ચક્રમાં રહેલું છે અને મનોજવ છે. મનોજવ એટલે શું? જે પ્રમાણે ભગવદ આજ્ઞા હોય એ પ્રમાણે કોઈ પણ સ્થાનમાં જવું હોય અવિલંબે જઈ શકે. દિવ્ય લોકમાંથી પૃથ્વી પર પધારતા પણ સમય ન લાગે અને પૃથ્વી પર પણ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવું હોય, મનોજવ કેવળ મનમાં વિચાર કરીને પહોંચી જાય. ગતિ એ રીતની છે. અને એટલા જ માટે શબ્દ પ્રયોગ કર્યો મનોજવ, અને એનાથી આગળ અદ્ભુત કર્મણે. ભગવાન અદ્ભુત કર્મ વાળા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે બસ એ જ પ્રમાણે ભગવાનની સેવામાં ઉપસ્થિત રહેનાર સુદર્શન ચક્ર છે, એમના કર્મો પણ અદ્ભુત છે. અને એવા અદ્ભુત કર્મ વાળા સુદર્શન ચક્રને પ્રણામ કર્યા છે. તો તેજસા ધર્મમયેન સંવૃતમ. વિનંતી કરતા એટલું કહ્યું, અજ્ઞાનને દૂર કરનાર પણ આપ ધારો તો કરી શકો છો. જ્યાં તેજ હોય ત્યાં અંધારું ન રહી શકે. તો તેજસા ધર્મમયેન સંવૃતમ. ધર્મના માર્ગ ઉપર કોઈ પણ પ્રકારનો અજ્ઞાન રૂપી અંધકાર હોય, જે પ્રમાણે ગુરુ દ્વારા અજ્ઞાન દૂર થાય છે, અંધકાર દૂર થાય છે, જો ભગવત કૃપા થાય, સુદર્શન ચક્ર ઉપસ્થિત થાય તો અજ્ઞાનને દૂર કરે છે. શેના વડે? ધર્મમયેન, ધર્મ વડે. અને એટલું જ નહીં, તમ પ્રકાશશ્ચ દૃશો મહાત્મનામ. મહાત્મનામ એટલે મહાત્માઓને. અજ્ઞાન શેનાથી દૂર થાય? અજ્ઞાન રૂપી અંધકાર જ્ઞાન રૂપી પ્રકાશથી દૂર થાય છે. ભગવાનમાં તો સામર્થ્ય હોય, ભગવાનના આયુધમાં પણ સામર્થ્ય છે. અમરીશ રાજાના મતે તમ પ્રકાશશ્ચ. મહાત્માઓને, મહાપુરુષોને જ્ઞાન પ્રદાન કરો છો, અને જ્ઞાનનો એવો પ્રકાશ હોય છે કે જ્ઞાનના પ્રકાશ વડે લોકોના જીવનનું અજ્ઞાન દૂર થઈ જાય છે. વિનમ્રતાથી વિનંતી કરે છે. શબ્દોની સાથે સાથે ભાવ ભળેલા છે. દુરત્યસ્તે મહિમા વિરામ તપે. આપના મહિમાનું વર્ણન કોણ કરી શકે? શ્રી અમના મારણીજીને માટે શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે ને, તવ ચરિત્રમ અત્યદ્ભુતમ. આપનું ચરિત્ર અદ્ભુત છે. જ્યાં સ્તુતિ છે, શબ્દોની સાથે સાથે ભાવ ભળેલા છે. પણ અવાસ્તવિક કશું ના હોય. વાસ્તવિક કોઈ આપનો મહિમા કોણ જાણી શકે? માટે કૃપા કરો, પ્રસન્ન થાવ, શાંત થાવ. આપ તો પ્રભુના સેવક છો. યદા વિસૃષ્ટ ત્વમનંજનેન વૈ. એ ભગવાન જયારે આજ્ઞા કરે છે, યુદ્ધ ચાલતું હોય અને જો
સામેના પક્ષમાં કોઈ સેના આવી હોય, એનો નાશ કરવાનો હોય, આપ ત્યાં આગળ પધારો છો, હજારો આરા છે ને આપના, બસ એના વડે શત્રુ સેનાનો સંહાર કરી લો છો. એ શત્રુ સેનાના જે યોદ્ધાઓ હોય, સૈનિકો હોય, એમના અંગો ઇત્યાદિ હોય, એને છેદતા આપને બિલકુલ વાર નથી લાગતી. બાહોર દરો વંગ્રી શિશોધરાણી, બાહોર દરો વંગ્રી શિરોધરાણી, એમના મસ્તક કાપવાના હોય તો મસ્તકે કાપી નાખો, એમના હાથ કાપવાના હોય તો એ પણ કાપી નાખો. હૃદય વિરાજશે. એ બધા તો વિકૃત થઈ જાય, પણ આપ એમાં શોભાયમાન થશો. વિનંતી કરતા ભક્તની રક્ષા અને દુષ્ટના બળનો નાશ અને બ્રાહ્મણોની રક્ષા કરવાને માટે વિનંતી કરે છે. ભક્તની રક્ષા ક્યારે થઈ શકે? જ્યારે દુષ્ટ પુરુષોના બળનો નાશ થાય અને આ બંને થાય પછી બ્રાહ્મણની રક્ષા કરવાને માટે વિનંતી કરી. સત્વમ જગત ત્રાણ ખલ પ્રહાણયે, ભગવાને જ આપને આજ્ઞા કરી છે, ભગવાનની આજ્ઞાને આગ્રાવી છે. ભક્તનું રક્ષણ કરજો. કોઈ દુષ્ટ હોય, ખૂબ જ મદાવિષ્ટ થયેલો હોય, પોતાના બળનો ગર્વ થયેલો હોય, તો એ દુષ્ટને મારવાની પણ આપને આજ્ઞા કરેલી છે. ખલ પ્રહાણયે, ભગવાન પણ ખલ નિગ્રહાય, ભગવાનનું આયુધ પણ ખલ પ્રહાણયે. નિરૂપિત સર્વ સહો ગદાવૃતા, આપ સામર્થ્યવાન છો, પ્રભુની કૃપા છે એટલા માટે આપનામાં સામર્થ્ય રહેલું છે. મારી એક વિનંતી છે, વિપ્રસ્ય ચાસ્મત કુલદૈવ હેતવે વિદેહી ભદ્રમ તદનુગ્રહો હિનાહા. આપનો મારી પર એક અનુગ્રહ થશે. ભગવાનની આજ્ઞાથી જ આપ મારે ત્યાં બિરાજમાન છો. ભગવાને જ મારું રક્ષણ કરવાને માટે આપને કહેલું છે. મારી એક વિનંતી એટલી છે, અસ્મત કુલદૈવ હેતવે, અમારા કુળમાં ક્યારેય પણ કોઈ પણ બ્રાહ્મણનો અપરાધ કોઈએ કર્યો નથી. જો દુર્વાસાજીના પ્રાણ જાય અથવા તો એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય, અમારા કુળ ઉપર કલંક લાગે, માટે અમારા કુળની સત્કીર્તિ એ પણ કાયમના માટે ફેલાયેલી રહે, ભાગ્યનો ઉદય થાય, એટલા માટે મારી વિનંતી છે. વિદેહી ભદ્રમ તદનુગ્રહો વિના. આજે વિપ્ર છે, બ્રાહ્મણ છે, દુર્વાસા મુનિ છે, એમની પર આપ કૃપા કરો. શાંત થશો, આપનો ક્રોધ શાંત થશે. અમને એવું લાગશે કે આપે અમારી પર કૃપા કરી છે. યદ્યશ્ચિદત્તમિષ્ટમ વા સ્વધર્મો વા સુનિષ્ઠિતાઃ કુલમ ન વિપ્રદૈવમ ચેત દ્વિજો ભવતુ વિદ્વરાઃ. જો આપ શાંત નહીં થાઓ, મુશ્કેલી થશે. આ બ્રાહ્મણનો, આ વિપ્રનો, આ મુનિનું અનિષ્ટ થશે. અને જો બ્રાહ્મણનું અનિષ્ટ થશે તો ક્ષત્રિયની જવાબદારી છે સમાજનું રક્ષણ કરે, બ્રાહ્મણનું રક્ષણ કરે. એના બદલે અમારે ત્યાં કોઈ આવેલા બ્રાહ્મણ હોય, મુનિ હોય, વિપ્ર હોય, વિદ્વાન હોય, એનું રક્ષણ ન કરી શકીએ તો વિશ્વમાં અમારો પણ અપયશ થશે. અને અપયશ એના દ્વારા પછી નરકમાં પાત થાય, અનિષ્ટ થાય, કુળનો નાશ થાય. સ્વધર્મો, અમારું જે સ્વધર્મ છે એનું રક્ષણ કરવાને માટે પણ અમારે અપરાધ તો ભૂલી જ જવાનો હોય, એને તો કોઈ માનવાનું હોય જ નહીં. જે ભગવદ ઈચ્છાથી થયું તે થયું, પણ કૃપા કરીને એમની રક્ષા કરો. એમની રક્ષા કરશો ને તો અમારા સ્વધર્મનું રક્ષણ પણ થશે, કુળનું શ્રેય પણ થશે. અને કુલમ નો વિપ્રદૈવમ ચેત દ્વિજો ભવતુ વિદ્વરાઃ. જો આ શ્રીમાં કોઈ પણ સત્કર્મ કર્યું હોય, દત્તમિષ્ટમ વા, યજ્ઞ યાગ કર્યા હોય, દાન કર્યા હોય, પુણ્ય કર્યા હોય, કોઈ પણ સત્કર્મ કર્યું હોય તો કૃપા કરીને આપ એમનું રક્ષણ કરજો. શ્રીમદ ભાગવતમાં આવા શબ્દો અલગ અલગ પ્રસંગે આવે છે. જેવી રીતે રૂક્મિણીજી પત્ર લખે છે, પ્રભુને વિનંતી કરે છે, જો મેં કંઈ પણ દાન ધર્મ કર્યો હોય
કુવા વગેરે ખોદાવ્યા હોય, મારું કંઈ પણ સુકૃત હોય તો આપ પ્રસન્ન થજો. બસ અહીંયા પણ જો કોઈક સ્વધર્મ કર્યો હોય, અને અમારો કુળ તો બ્રાહ્મણને પણ દેવની જેમ જ પૂજન કરે છે. કુલમ ન વિપ્રદેવમ, આપણે પણ બ્રાહ્મણ હોય ને ભૂદેવ કહીને બોલાવીએ છીએ, ભૂમિના દેવ છે. તો મારી વિનંતી છે, દ્વિજો ભવતુ વિદ્વરાહ, આ બ્રાહ્મણ દુઃખ મુક્ત થાય. યદિ નો ભગવાન પ્રીતઃ એક સર્વગુણાશ્રયા સર્વભૂતાત્મ ભાવેન દ્વિજો ભવતુ વિદ્વરાહ. ખૂબ સુંદર એક શબ્દ લખ્યા છે આમાં, સર્વગુણાશ્રયા. 6 ગુણોનો તો આપણને પરિચય છે, ઐશ્વર્ય, વીર, શિષ્ય, જ્ઞાન ને વૈરાગ્ય. પણ ભગવાનના ગુણો તો અનંત છે. વિશ્વમાં જેટલા ગુણો છે એ સર્વ ગુણોનો આશ્રય યદિ કોઈ છે તે ભગવાન છે. મનુષ્ય તરીકે જેટલા ગુણ આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ આંશિક રીતે પણ, તો આપણું જીવન ધન્ય બને. શીખવાનું પ્રભુની પાસેથી, દર્શન કરીએ, દર્શન કરતા કરતા કોઈક એકાદ ગુણની સ્મૃતિ થઈ આવે. સર્વ ગુણાશ્રયા, સર્વ ગુણોનો આશ્રય પ્રભુ છે. કંઈક આંશિક રીતે પણ આપણા જીવનમાં એ ગુણ આપણે ચરિતાર્થ કરી શકીએ, આપણું જીવન ધન્ય બને. એક જ સર્વ ગુણાશ્રયા. આખા વિશ્વમાં જેટલા ગુણો છે, લૌકિક અલૌકિકમાં વિચાર કરી શકીએ, આપણે જેટલું વિચારી શકીએ, પ્રત્યેક ગુણોનો નિવાસ અને આશ્રય અધિકાય છે તો ભગવાનમાં રહેલો છે. અને જો એ ભગવાન સર્વભૂતાત્મ ભાવેન જો મારી પર પ્રસન્ન થયા હોય, તો મારી એક વિનંતી પ્રભુ પણ સ્વીકારશે, આપ પણ સ્વીકારજો. યદિ નો ભગવાન પ્રીતઃ. આપના તેજથી દુર્વાસા મુનિ મુક્ત થાય એટલી મારી વિનંતી છે. અને આવી રીતે 11મા શ્લોક સુધી વિનંતી કરી સુદર્શન ચક્ર શાંત થાય છે. ઇતિ સંસ્તુવતો રાજ્ઞો વિષ્ણુ ચક્રમ સુદર્શનમ અશામ્ય સર્વતો વિપ્રમ. જ્યારે આવી સ્તુતિ કરવામાં આવી એટલે એકદમ પીસફુલ, શાંત થઈ ગયા છે. અંબરીશ રાજાએ સ્તુતિ કરી, પોતાનો સ્વાર્થ ન હતો, બ્રાહ્મણની રક્ષા કરવી એટલા માટે સ્તુતિ કરી છે. અને આમ પણ કોઈ ક્રોધમાં હોય, આપણે સ્તુતિ કરીએ, પ્રસન્ન કરીએ, વિનંતી કરીએ, કદાચ હૃદયમાં પ્રસન્નતા આવી જાય તો ક્રોધ હોય એ શાંત થઈ જાય. એવી રીતે નૃસિંહજીની સ્તુતિ કરી હતી ને એમને શાંત કર્યા હતા. એવી રીતે જ્વર સ્તુતિ કરે પ્રભુને માટે, બસ એ બંને જ્વર હોય એ શાંત થઈ જાય. બ્રહ્માસ્ત્ર હોય, અર્જુનજી ભગવાનની સ્તુતિ કરીને શું કરવું એ વિનંતી કરે, ભગવાન માર્ગ દર્શાવે. અહીં આગળ સુદર્શન ચક્રની સ્તુતિ કરી, આપ શાંત થાઓ, આ બ્રાહ્મણનું કલ્યાણ કરો, વિપ્રનું કલ્યાણ કરો. વિષ્ણુ ચક્રમ સુદર્શનમ પરિચય આપ્યો, ભગવાન વિષ્ણુનું દિવ્ય ચક્ર છે. અશામ્ય એટલે શાંત થયું છે. કેવું સ્વરૂપ હતું? ચારે તરફથી બધાને બાળતું હતું, એ શાંત થયું છે. અને જેવું સુદર્શન ચક્ર શાંત થયું, સમુક્તો શ્રાગ્નિતાપેન દુર્વાસઃ સ્વસ્તિમાંસ્તતા. પ્રાણ જશે એવી ચિંતા હતી. સુદર્શન ચક્ર શાંત થયું. દુર્વાસા મુનિને થયું કે હવે મારે કઈ ચિંતા કરવા જેવું છે નહીં. ચિત્તમાં ચિંતા હતી, ચિંતા જતી રહી, ચિત્ત પ્રસન્ન થયું, શાંત થયું. હવે મનની પ્રસન્નતા શબ્દો દ્વારા અભિવ્યક્ત કરી રહ્યા છે. વિદ્વાન છે, જ્ઞાતા છે, ભૂલ થયેલી સ્વીકારી લે છે. રાજા અમરીશની પ્રશંસા પણ કરે છે, સાથે આશીર્વાદ પણ આપે છે. બે કાર્ય એક સાથે કરી રહ્યા છે. ભક્ત અમરીશની પ્રશંસા કરવાની શરૂઆત કરતા બોલ્યા,
अहो अनंत दासानां महत्वं दृष्टमध्यमे कृतागसोपि यद्राजन मंगलानि समीहस्य। જે ભગવાનનો દાસ છે, અનંત એટલે ભગવાન, દાસાનામ એટલે જે ભગવાનના દાસ છે, ભગવાનના સેવક છે, ભગવાનના પ્રેમી ભક્ત છે. મહત્વમ એમનું મહત્વ, એમનું મહાત્મ્ય, એમની મોટાઈ એનામાં જે સાક્ષાત દર્શન કર્યા એટલું જ નહીં, એને અનુભવ્યું છે. કઈ રીતે? કૃતાગસોપી યદ્રાજન મંગલાની સમીહસ્ય. શીખવા જેવું છે રાજાના જીવનમાં. મેં તો આપનો અપરાધ કર્યો, એ છતાં પણ મંગલાને આપે મારું અનિષ્ટ ન વિચાર્યું, આપે કેવળ અને કેવળ મારા મંગલની ઈચ્છા કરી. સમાજમાં ભક્ત લાગવું કે ભક્ત કહેવડાવવું સહેલું છે, પણ એ ભક્તના ગુણોનું જે આચરણ છે અત્યંત દુર્લભ છે. ભગવાનનો ભક્ત કેવો હોય? રાજા અમરીશનું ચરિત્ર સમજાવે છે, દુર્વાસા મુનિના શબ્દો સમજાવે છે. પોતાનો અપરાધ કરનારની પણ મંગલ કામના કરે એ ભગવાનનો સેવક, એ સાધુ પુરુષ. ભગવાન એના હૃદયમાં બિરાજમાન દરેકના નહીં. કેવળ બાહ્યાચાર હોય એ પર્યાપ્ત નથી, આંતરિક ગુણોનો વિકાસ પણ જરૂરી છે. અને ભાગવત એ બધા ગુણોને ખીલવે છે, પરિચય કરાવે છે એટલું જ નહીં, એને ખીલવે છે. બસ આવા જે શ્લોકો છે એની સાથે સાથે સાત્વિક, રાજસ, તામસ પ્રકારના જે ભક્તો છે એનું સંકલન કરવામાં આવે એટલે વાત વધારે સ્પષ્ટ થઈ જાય. સાત્વિક ભક્ત કેવો હોય, રાજસ કેવો હોય, તામસ કેવો હોય? આ તો સાત્વિક ભક્ત. દુષ્કર કોન સાધુનામ દુસ્તજો વા મહાત્મનામ ये संगृहीतो भगवान सात्वताम ऋषभो भई. ભગવાનના કયા ભક્તનો મહિમા થાય, એનો સ્વભાવ કેવો હોય? આમ તો સાધુ પુરુષને કોઈ પણ કાર્ય દુષ્કર નથી, ન કરી શકે એવું નથી. અને એમાં પણ ભગવાનને પોતાના હૃદયમાં સારી રીતે ધારણ કર્યા હોય એવા ભગવત ભક્તની વાત શું કરવી? સિદ્ધાંત એક સમજવા મળે છે, પ્રભુના દાસ બનો. શબ્દ આવ્યો ને હમણાં, અહો અનંત દાસાનામ. અનંત ભગવાન, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર વાંચીએ, અનેક નામ મળે છે. વિષ્ણુ ચક્રમ છે ને, સુદર્શનમ. પ્રભુના દાસ બનો. યન્નામ શ્રુતિ માત્રેણ પુમાન ભવતિ નિર્મલા. ખૂબ સુંદર શબ્દો છે. શ્લોક અડધો છે, શ્લોકાર્ધ છે, પૂર્વાર્ધનો વિચાર કરીએ. યન્નામ શ્રુતિ માત્રેણ પુમાન ભવતિ નિર્મલા. ભગવાનનું નામ મંગલમય છે. શ્રુતિ માત્રેણ એટલે એ નામને જે શ્રવણ કરે છે. ભગવાનનું નામ, ભગવાનના ચરિત્ર શ્રવણ કરવાનો લાભ શું છે? શ્લોક સમજાવે છે. પુમાન ભવતિ નિર્મલા. શ્રવણ કરનાર ભક્ત હોય, નિર્મળ થઈ જાય છે. હવે જો ભગવાનનું નામ શ્રવણ કરવાથી નિર્મળ થવાતું હોય, પ્રસંગો તો આપે શ્રવણ કર્યા આગળ, અજામિલ ચરિત્ર જેનું પ્રમાણ છે. ભગવાનના નામનું મહાત્મ્ય કેટલું છે? ત્યાં ઉચ્ચાર છે નારાયણ નારાયણનો, અહીંયા શ્રવણ માત્ર છે. શ્રવણ કરે એનું અંતઃકરણ નિર્મળ થાય, એનો સ્વભાવ નિર્મળ થાય. તો જો નામના શ્રવણનું આ ફલ હોય, તસ્ય તીર્થપદક કિંવા દાસાનામ વશિષ્યતે. તો જે ભગવાનનો દાસ બને છે એને પછી એના જીવનમાં કરવાનું શ્રેષ્ઠ શું રહી જાય? 16મા શ્લોકના શબ્દોની સાથે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસંધાન લેવા. પ્રભુનો દાસ થાય. પંચાક્ષર મંત્ર બોલીએ છીએ દરરોજ આપણે, ગદ્ય મંત્રના છેલ્લા 5 અક્ષર.
પ્રભુ આપનો દાસ છું. સેવાના સમયે શ્રી ઠાકોરજીની સન્મુખ હોય, સ્વરૂપ સેવા કરે છે વૈષ્ણવ, અને જ્યારે અનોસર થાય છે ત્યારે અનોસરમાં પ્રભુના નામનું અનુસંધાન, બસ પ્રભુની કથા શ્રવણ કરે, એ ચરિત્રમાં પ્રભુનું નામ આવે, નામ શ્રવણ કરવાથી પણ હૃદય નિર્મલ થાય છે, અને નિર્મલ થયેલું હૃદય એ જીવને ભગવત સેવા કરવામાં વધારે સહાયક બને છે. બાહ્યાચાર એક તરફ છે, અને આંતરિક શુદ્ધિ, વિશુદ્ધિકરણ, નિર્મલતા ભાગવત સમજાવે છે. યન્નામ શ્રુતિ માત્રેણ પુમાન ભવતિ નિર્મલા. રાજન અનુગ્રહીતોહમ ત્વયાતિ કરુણાત્મના. સામાન્ય રીતે ઋષિ હોય, રાજા પર અનુગ્રહ કરે, એનું પ્રમાણ શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 6ઠા અધ્યાયમાં છે. પૂછે છે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને, બોલો કઈ ઈચ્છા છે? અને રાજા પરીક્ષિત કહે છે, સિદ્ધોસ્મિ અનુગ્રહિતોસ્મિ ભવતા કરુણાત્મના. અહીંયા આગળ એનાથી કંઈક અલગ સમજાય છે. ત્યાં ઋષિનો અનુગ્રહ રાજા પર છે, અહીંયા ઋષિ એવું કહે છે રાજાનો અનુગ્રહ મારી પર છે. ત્યાં શ્રી સુખદેવજીને પરીક્ષિત રાજા છે, અહીંયા રાજા અમરીશ અને દુર્વાસા મુનિ છે. દુર્વાસા મુનિ કહે છે દ્વયાતિ કરુણાત્મના. ભક્તની મહતી કૃપા અમરીશ રાજા માને છે. અને ભાગવતની વિશેષતા છે, ભાગવતમાં ભગવાન અને ભગવાનના ભક્તો આ બંનેની કૃપાનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. ભગવાનની કૃપા તો છે જ, અનેક પ્રસંગો છે. આખો સ્કંદ છે પુષ્ટિ લીલા, અનુગ્રહ લીલા. રાજન અનુગ્રહિતોહમ ત્વયાતિ કરુણાત્મના. આપે મારી પર કરુણા કરી. ભગવાનના ભક્તોમાં ભગવાનના ઉત્તમ ગુણો આંશિક રીતે પણ આવે છે, એનું પ્રમાણ આપણને અહીંયા જોવા મળે છે. અને એ કૃપાને અનુભવી છે. યન્મે વિરક્ષિતા, આપે મારું રક્ષણ કર્યું. એનાથી આગળ ભક્તની વિનમ્રતા અને આતિથ્ય ધર્મનું પાલન 18મા શ્લોકથી એનો આરંભ થાય છે. દુર્વાસા મુનિએ તો સ્તુતિ કરી, પ્રસન્ન કર્યા. હવે રાજા તમકૃતાહાર પ્રત્યાગમન કાંક્ષયા ચરણા ઉપસંગૃહ્ય પ્રસાદ્ય સમબોધય. અમરીશ રાજા દુર્વાસા મુનિના આવવાની પ્રતીક્ષા કરતા હતા. રાજોતા હતા. પ્રત્યાગમન કાંક્ષયા, પાછા પધારશે. આટલો સમય સુધી ભોજન નતું કર્યું. પધાર્યા, આવીને દુર્વાસા મુનિ પગે પડે છે. હવે રાજા એમને વાળી સુદર્શન ચક્રની સ્તુતિ કરી અને રાજા દુર્વાસા મુનિના ચરણે પડે છે. ચરણા ઉપસંગ્રહ્ય પ્રસાદ્ય, પ્રસન્ન કર્યા છે. મેં આપનો અપરાધ કર્યો હતો ને, ક્ષમા માંગુ છું. આનું નામ મોટા. સમભોજય, વિનંતી કરું છું ભોજન કરો. આપ ભોજન કરશો પછી આગળનો ક્રમ ચાલશે. વિનંતી કરી, મનાવ્યા અને ભોજન કરાવ્યું છે. શોષિત્વા ધૃતમાનીત માતિથ્યમ સાર્વકામિકમ. રાજાએ પોતાનો આતિથ્ય ધર્મ હતો એને નિભાવ્યો છે, અને ખૂબ જ આદરપૂર્વક જે પણ ઉત્તમ પ્રકારનું ભોજન હતું, જેમાંથી હજી કોઈએ ભોજન કર્યું ન હતું, એ ભોજન દ્વારા એમને તૃપ્ત કર્યા છે. તૃપ્તાત્મા નૃપ્તિમ પ્રાહ પૂજ્યતામિતિ સાદરમ. સૌથી પહેલા તો ઋષિને ભોજન કરાવ્યું અને વિનંતીથી ભોજન કરવા વિરાજેલા ઋષિએ ભોજન કર્યું છે.
પોતે ભોજન કરીને રાજાને આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીના વચન છે સુબોધિનીજીમાં, બ્રાહ્મણને પ્રસન્ન કરનારા 4 છે, એમાંનો એક છે બ્રાહ્મણ ભોજન. અને રાજાએ બસ એ જ શાસ્ત્રનો જે ક્રમ છે એ મુજબ વિનંતી કરી છે ભોજન કરવાને માટે. એટલા જ માટે આપણે ત્યાં બ્રાહ્મણ ભોજનનું વિશેષ રીતે મહત્વ છે. હવે હૃદય પ્રસન્ન થયું હતું, ક્ષમા માંગી, આગ્રહપૂર્વક આતિથ્ય કરી અને ભોજન કરાવ્યું. પ્રસન્ન થયેલું હૃદય આશીર્વાદ આપે છે. પ્રીતોસ્મિન ગૃહીતોસ્મિ તવ ભાગવતસ્ય વૈ, આઈ એમ વેરી પ્લીઝ વિથ યુ. તમારાથી અત્યંત પ્રસન્ન થયો છું. દર્શન સ્પર્શનાલાપૈરાતિથ્યેનાત્મમેધસા. કેવા સુંદર પ્રસંગ છે. બંને એકબીજાને સ્તુતિ કરે, બંને એકબીજાને પ્રસન્ન કરે, પ્રશંસા કરે. અપરાધ કર્યો છે એ પણ, અપરાધ કરનાર છે એ પણ. આનું નામ ભગવાનની કૃપા. દર્શન સ્પર્શનાલાપે, આપના દર્શનનું સૌભાગ્ય મને મળ્યું, આપને સ્પર્શ કર્યો અને મારા ચરણ સ્પર્શ આપે કર્યા. આપે મારો જે આતિથ્ય ધર્મથી જે સત્કાર કર્યો છે એના દ્વારા પણ હું પ્રસન્ન થયો છું. પણ હું વિચાર્યું છે આપણે આતિથ્ય ધર્મ માટે દર્શન સ્પર્શનાલાપૈરાતિથ્યેનાત્મમેધસા. આત્મમેધસા, મેધા એટલે બુદ્ધિ. બલિરાજાની બુદ્ધિ કેવી હતી? વિપત્તિ આવી એ છતાં પણ બુદ્ધિ સ્થિર રહી હતી. બસ અમરીશ રાજા પણ એવા છે. વિપત્તિ આવી જીવનમાં, ક્રોધે ભરાયેલા મુનિ, એ છતાં પણ એમની બુદ્ધિ અત્યંત સ્થિર રહેલી છે. ભાગવતના પાત્રો આપણને સમજાવે છે, જીવનમાં સુખ દુઃખ ચાલે આવે, તડકો છાંયડો ચાલે, કોઈ પણ અવસ્થા હોય, બુદ્ધિને સ્થિર રાખો, આગળનો માર્ગ પ્રભુ દર્શાવી દેશે. તવ ભાગવતસ્ય વૈ, ભગવાનનો ભક્ત છે. અનુગ્રહિતોસ્મિ, આપે મારું રક્ષણ કર્યું, આપે મારી પર અનુગ્રહ કર્યો છે. જે પ્રમાણે અમરીશ રાજાએ પોતાનું સૌજન્ય દર્શાવ્યું, દુર્વાસા મુનિ પણ એમાંથી પાછા નથી પડતા. આશીર્વાદ આપ્યા. આપે જે રીતે સેવા કરીને ધૈર્ય રાખ્યું છે ને, દુર્વાસા મુનિએ એટલું કહ્યું, કર્માવદાત મે તત્તે ગાયંતિ સ્વસ્ત્રિયો મુહુઃ કીર્તિમ પરમ પુણ્યામ ચ કીર્તયિષ્યતિ ભૂરિયમ. આપનો જે આ નિર્મલ સ્વભાવ છે, આપનો જે ઉજ્જવલ ચરિત્ર છે, એનું ગાન તો આકાશમાં રહેલી દેવાંગનાઓ પણ કરશે. એટલું જ નહીં, કીર્તિમ પરમ પુણ્યામ ચ કીર્તયિષ્યતિ ભૂરિયમ. ભૂ, પૃથ્વી છે, એ પણ આપની કીર્તિનું ગાન કરશે. અને તપસ્વી બ્રાહ્મણ હોય, એના વચન ક્યારે પણ અસત્ય ના થાય. ભગવાનના ભક્તોના ચરિત્રનું ગાન દેવાંગનાઓ અને પૃથ્વી દેવી પણ કરે છે. આ પ્રમાણે છે. એવં સંકીર્ત્ય રાજાનમ દુર્વાસ પરિતોષિતાઃ યયો વિહાય સામંત્ર્ય બ્રહ્મલોકમ હેતુકમ. સુખદેવજી મહારાજે કહ્યું, પ્રસન્ન થયા દુર્વાસા મુનિ. રાજા અમરીશની એમના ગુણોની પ્રશંસા કરી, અનુમતિ લીધી અને આકાશ માર્ગેથી પધાર્યા છે બ્રહ્મલોકમાં. ઋષિ મુનિઓ હજારો વર્ષની તપસ્યા કરે ત્યારે બ્રહ્મલોકમાં જઈ શકે. અહીંયા તો દુર્વાસા મુનિનું સામર્થ્ય જુઓ, કોઈ સામાન્ય ઋષિ નથી. હા, એટલા માટે આપણને પરિચય મળે છે. યયો વિહાય સામંત્ર્ય. પોતાના મન મુજબ ગતિ કરી શકે છે ને પોતાના મન મુજબ એક લોકમાંથી બીજા લોકમાં જઈ શકે છે. બાકી ઋષિ મુનિઓને દુર્લભ છે બ્રહ્મલોક સુધી પહોંચવું. એ તો જયારે પ્રલય કાળ આવે ને ત્યાં સુધી પ્રતીક્ષા કરવી પડે મોટા મોટા ઋષિ મુનિઓને પણ દુર્વાસા મુનિ કોઈ સામાન્ય ઋષિ નથી. નિષ્કામ કર્મથી જે પ્રાપ્ત થઈ શકે, અહૈતુકમ, એવા લોકમાં પધાર્યા છે. હવે બ્રહ્મલોકમાં પધાર્યા છે. એનાથી આગળ 23મો શ્લોક ખૂબ સુંદર સિદ્ધાંત સમજવા મળે છે.
શ્રીમદ ભાગવતમાં વનમાં નિવાસ કરનાર મુનિ પણ તપસ્વી અને મહેલમાં નિવાસ કરનાર રાજા પણ તપસ્વી છે. કયું તપ કર્યું રાજાએ? સંવત્સરોત્યગાત તાવત યાવતા નાગતો ગતા. દુર્વાસા મુનિ પધાર્યા, ક્રોધ કર્યો, ત્રણેય દેવોની પાસે ગયા, પ્રભુની પાસે ગયા, વિનંતી કરી રક્ષણ કરવાને માટે પાછા પધાર્યા, રાજાની ક્ષમા માંગી. રાજા એમના પગે પડ્યા, આતિથ્ય કર્યું, ભોજન કરાવ્યું. આ બધું જ જે થયું, 1 વર્ષ આખું વ્યતીત થઈ ગયું. સંવત્સરોત્યગાત, સંવત્સર 1 વર્ષ. કૃત્યા ઉત્પન્ન થઈ હતી, સુદર્શને નાશ કર્યો. આ બધો જ પ્રસંગ બન્યો. રાજાએ રક્ષણ પણ કર્યું. 1 વર્ષ વ્યતીત થયું. જ્યાં સુધી મુનિસ્તત દર્શનાકાંક્ષ રાજાભ્યક્ષો બહુવહ. 1 વર્ષ સુધી રાજાએ આહાર શું લીધો? અભ્યક્ષ બહુવહ. કેવળ જલનું પાન કરીને રહ્યા હતા. કારણ આશા હતી, મારે આંગણે આવેલા દુર્વાસા મુનિ ભલે અત્યારે ક્રોધિત થયા હોય, પણ પાછા અવશ્ય પધારશે. દુર્વાસા મુનિ તપ કરે એમાં આશ્ચર્ય નથી, પરંતુ ભગવદ ભક્ત અંબરીશ 1 વર્ષ સુધી જલનું પાન કરીને રહે, એમની તપસ્યા, એમનું ધૈર્ય, એમની બ્રાહ્મણ ભક્તિ અને એમના આતિથ્યનું આ એક પ્રમાણ છે. બારીકાઈથી આપણે વિચાર કરીએ તો આ બધી વાત શીખવા જેવી છે. હવે બ્રાહ્મણ ભોજન પછીનો અન્ન કેટલું પવિત્ર છે, 24મા શ્લોકમાં એનો કંઈક વિચાર છે. ગતેથ દુર્વા શશી સોમબરીશો દ્વિજોપયોગા પવિત્રમાં હરત. ઋષિ વિમોક્ષમ વ્યસનમ ચ વીક્ષ્ય મેનેસ્વવીર્યમ ચ પરાનુભાવમ. બીજું પદ છે, જરા વિચાર કરવા જેવો છે. દુર્વાસા મુનિને વિનંતી કરી હતી, આગ્રહ કર્યો હતો, ભોજન કર્યું, આતિથ્ય ધર્મ સિદ્ધ થયો. એમની પછી દ્વિજોપયોગાતિ પવિત્રમાં હરત. બ્રાહ્મણ ભોજન થયું હતું, એનાથી એ અન્ન હતું એ વધારે પવિત્ર થયું. બ્રાહ્મણને ભોજન કરાવવાનું હોય એ અન્ન તો પવિત્ર જોઈએ જ, પણ જ્યારે બ્રાહ્મણ ભોજન કરી લે છે ત્યારે એ પવિત્ર અન્ન હોય એ વધારે પવિત્ર થાય છે. આ સિદ્ધાંત છે. પવિત્ર અન્નના આપણને 2 પ્રસંગ વિશેષ કરીને વિચારવા મળે છે શ્રીમદ ભાગવતમાં. અન્ય ઉલ્લેખ તો હોય જ, પણ વિશેષ રીતે આપણે 1લા સ્કંદનો 5મો અધ્યાય, જ્યારે દાસીપુત્ર નારદજીના પૂર્વજન્મનું જે ચરિત્ર છે દાસીપુત્ર તરીકેનો, અને ત્યાં આગળ 4 પરમહંસો પધારે છે, એમની સેવા કરે છે, અને ત્યારે એમનું પ્રસાદી અન્ન હોય છે. એ પ્રસાદી અન્નનો મહાત્મ્ય આપણે 1લા સ્કંદના 5મા અધ્યાયનો વિચાર કર્યો હતો. અહીંયા રાજા અંબરીશના ચરિત્રમાં પણ અન્ન પવિત્ર હોય તો બુદ્ધિ પણ પવિત્ર રહે છે, સાત્વિક રહે છે. રાજાનું મન શાંત રહ્યું, ભગવાનનો પ્રતાપ માને છે. પવિત્ર અન્નની અસર વ્યક્તિના મન ઉપર થાય છે. ઉપનિષદ આપણને સમજાવે છે અન્ન એવું મન. આપણે વિચાર પણ કર્યો છે અન્નને માટેનો અને એની સાથે મનના સંબંધનો. આ બધું જ થયું. વિપરીત પરિસ્થિતિમાં પોતાનું મન શાંત રહ્યું, એમાં ભગવાનની કૃપા માની આ ભગવદ ભક્તિ છે. આપણા જીવનમાં પણ વિપરીત પરિસ્થિતિ આવે અને જો એ સમયમાં આપણું મન શાંત રહી શકે, સ્વસ્થ રહી શકે, ભગવાનની કૃપા માનજો. આ ભાગવતમાંથી શીખવા મળે છે આપણને. આ ભગવાનના ભક્તના ચરિત્ર આપણને શીખવાડે છે. એવમ વિધાનેક ગુણસ્ય રાજા પરાત્મનિ બ્રહ્મણિ વાસુદેવે. 1લા સ્કંદના 2જા અધ્યાયમાં આપણે વિચાર કર્યો હતો. ભગવાનને માટેના અલગ અલગ નામ મળે છે. કોઈ પરમાત્મા કહે છે, કોઈ બ્રહ્મ કહે છે,
કોઈ વાસુદેવ કહે છે. સ્મૃતિ ગ્રંથો જ્યારે વાંચવામાં આવે છે, પરમાત્મા શબ્દ મળશે. પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં પણ આપણને આવી રીતના 3 પ્રકારના શબ્દ મળે. ઉપનિષદ વાંચીએ, ઉપનિષદ પરિચય કરાવે બ્રહ્મ તરીકે, અને પુરાણ સાહિત્ય જ્યારે વાંચવામાં આવે છે, એ જ ભગવાન છે, એને વાસુદેવ તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણ કહો, પરમાત્મા કહો કે બ્રહ્મ કહો, વિશેષ કરીને બ્રહ્મ અને કૃષ્ણએ તો સમજાવ્યું છે. આપણા સંબંધ થાય છે બ્રહ્મની સાથે, અને આપણે સેવા કરીએ છીએ કૃષ્ણની. બ્રહ્મ સંબંધ શબ્દ છે, અને કૃષ્ણ સેવા સદા કાર્ય, આ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. એટલે બ્રહ્મ અને કૃષ્ણ તો એક જ છે. આનું સૌથી મોટું પ્રમાણ આ 2 શબ્દ આપણે વિચારી લઈએ કે આવી જાય છે. હવે બ્રહ્મમાં જેનું ચિત્ત લાગેલું છે, ભગવાનમાં જેનું ચિત્ત લાગેલું છે, પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરે છે, ક્રિયાકલાપૈ સમવાહ ભક્તિમ યા વિરિંચાન્દ્રિયાંશકાર, અગાધ ઐશ્વર્ય છે, ઘણા ભોગ છે, એ છતાં પણ રાજાનું મન નથી એ ભોગમાં, નથી ઐશ્વર્યમાં. અતિશય ભોગ રોગને નિમંત્રણ આપે છે. પ્રારબ્ધ કર્મ અનુસાર ભોગ મળે, પરંતુ ભગવાનના ભક્તો છે ભોગાસક્ત થતા નથી. ભોગ ભગવદ ભક્તને ભટકાવી શકતા નથી, કારણ મન ભગવાનમાં લાગેલું. ભોગ મળ્યા અને નરક સમાન માન્યા. અને 2 શ્લોક બાકી, એમાં 26મા શ્લોકમાં રાજા અમરીશની મુક્તિનું નિરૂપણ કરે છે શ્રી સુખદેવજી મહારાજ. અથાંબરીશ તનયેષુ રાજ્યમ, તનય પોતાના સંતાનોને રાજ્ય કારભાર સોંપી દીધો છે કે હવે આપ સંભાળો. કોઈના મનમાં પ્રશ્ન થાય કે દીકરા હતા એટલા માટે જ રાજ્ય સોંપ્યું, તો એવું નથી. સમાન શીલેશો, જેવા ગુણો રાજા અમરીશમાં હતા એવા જ ગુણોને એવું જ સામર્થ્ય પ્રભુ કૃપાથી એમના સંતાનોમાં પણ હતું, અને એટલા માટે રાજ્ય કારભાર સોંપ્યો. વિસૃજ્ય ધીરા, ધૈર્ય ધારણ કરેલું હતું જ, એમાં આગળ વધ્યા છે. અને વનમ વિવેશાત્મનિ વાસુદેવે, વનમાં જઈ અને ભગવાનમાં પૂર્ણ રીતે પોતાનું મન લગાવી દીધું છે. ચિત્ત પ્રભુને સમર્પિત તો કરી દીધું હતું, પૂર્ણ રીતે પ્રભુમાં લગાવી દીધું છે. વનમાં જઈને એકાંત જીવન જીવતા જીવતા મનોદરધ્વસ્ત ગુણ પ્રવાહ, અને આમ કરતા કરતા સંસારનું બંધન હતું એ બંધન છૂટી ગયું અને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. ભાગવતના રાજાઓ પહેલા પણ વિચાર કર્યો છે. અગાર ઐશ્વર્ય અને પૃથ્વીનું શાસન હોવા છતાં પણ એ બધું જ છોડીને પ્રભુની પ્રાપ્તિ માટે નીકળ્યા હોય છે. એમાં એક અમરીશ રાજા છે, ભરત રાજા પણ નીકળ્યા હતા, પરીક્ષિત રાજા પણ નીકળ્યા હતા. આગળ પણ પ્રસંગ આવશે. હવે 4થો અને 5મો અધ્યાય અમરીશ મહારાજનું જે ચરિત્ર શ્રવણ કર્યું એની ફલશ્રુતિ 1 શ્લોકમાં નિરૂપિત કરી સંક્ષિપ્તમાં. એકેતત પુણ્યમાખ્યાનમ અમરીશસ્ય ભૂપતે સંકીર્તિત સંકીર્તયન્નમધ્યાયન ભક્તો ભગવતો ભવેત. એકેતત પુણ્યમાખ્યાનમ અમરીશસ્ય ભૂપતે સંકીર્તયન્નમધ્યાયન ભક્તો ભગવતો ભવેત. રાજા અમરીશના પવિત્ર જે ચરિત્ર છે એ ચરિત્રનું જે ગાન કરે છે, કીર્તન કરે છે, એનું સ્મરણ કરે છે, એનું પરિણામ શું આવે? એ ભગવાનનો ભક્ત થઈ જાય છે. ભગવાનના ભક્ત થવાને માટે ભગવાનના ભક્તોના આવા દિવ્ય ચરિત્રોનું ગાન એ સહાયક થાય છે. પુષ્ટિ માર્ગમાં પણ 84 વસવાન વૈષ્ણવના વાર્તાનો પ્રસંગ આપણે વાંચીએ, સેવા સમર્પણના સિદ્ધાંત આપણે ચરિતાર્થ કરી શકીએ. આ સિદ્ધાંત આપણને પણ સમજવા મળે છે. ભક્તિમાં ભગવાનને શોધવા પડતા નથી, બસ ભગવાનના ભક્તોને આપણે શોધીએ, એમની સાથે સંગ રાખીએ, આપણું કાર્ય પણ સંપન્ન થાય, પ્રભુનો અનુગ્રહ થાય, દિવ્ય ગુણો આપણને પ્રાપ્ત થાય. શીખવા મળે છે અમરીશ ચરિત્રમાંથી, અગાધ ઐશ્વર્ય અને સંપત્તિ હોય તો ભગવત સેવા કરો. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય બધાને પ્રભુમાં જોડીને રાખો.
ભગવાનનો અનુગ્રહ થયો હોય, ભગવાને સુદર્શન આપ્યું હતું રક્ષણ કરવા, ભગવાને આપણને બીજું કંઈક આપ્યું હોય, ન કરે નારાયણ, અજાણતા કોઈ ભક્તથી અપરાધ થયો હોય, ક્ષમા કરો એને. અમરીશ રાજાનું ચરિત્ર સમજાવે છે. બ્રાહ્મણ હોય, વિપ્ર હોય, ઋષિ હોય, ન કરે નારાયણને જાણતા આપણો અપરાધ કર્યો હોય એમને ક્ષમા કરો. અમરીશ રાજાનું ચરિત્ર સમજાવે છે. અને શ્રી મહાપ્રભુજી જે પ્રમાણે આજ્ઞા કરે છે, બ્રહ્મ ભાવ કરતા પણ ભક્તિનું શ્રેષ્ઠત્વ છે, એ સિદ્ધાંત 2 અધ્યાયના આ ચરિત્રમાંથી આપણને સમજવા મળે છે. 12 શ્લોક તો આગળના અધ્યાયમાં નભગ અને નાભાગનું ચરિત્ર, બાકીનો આખો અધ્યાય અમરીશ રાજાનું ચરિત્ર. 2 અધ્યાયમાં જે નિરૂપણ કર્યું, 4 સત્રમાં આપણે આ ચરિત્રનું શ્રવણ કર્યું. પ્રભુની કૃપાથી જે શ્રવણ કર્યું, જે ભાવ અમરીશ રાજાના મનમાં હતા, જે દ્રઢતા હતી, જે ભક્તિ હતી, જે વિનમ્રતા હતી, આતિથ્યના સંસ્કાર હતા, ક્ષમાનો ગુણ હતો, ભગવત પ્રાપ્તિ કરવાને માટે જે તાલાવેલી હતી, આવા અનેક સદગુણો ભગવાનના ભક્તોમાં જે રહેલા છે, જે આપણે શ્રવણ કર્યા. પ્રભુ કૃપા કરે આપણે પણ ભક્તિમય જીવન જીવીએ છીએ, એના માટે પ્રયત્ન કરીએ છીએ. પૂર્ણ ભક્ત તો આપણે થઈ શકીએ કે કેમ એ પ્રશ્ન છે. બસ ભક્ત અને ભક્તિના જે સંસ્કારો રહેલા છે એને પોષણ આપનાર આ બધા ચરિત્રો છે. ભલે મર્યાદા ભક્ત હોય, છતાં પણ આપણને પુષ્ટિમાં જેટલું ઉપયોગી હોય, શ્રી દ્વારકાધીશની સેવા કરી છે. પ્રભુ કૃપા કરે આપણી સૌની પર, પ્રભુનો અનુગ્રહ આપણને સર્વને પ્રાપ્ત થાય આવા ચરિત્રો શ્રવણ કરવાથી. અને ફલશ્રુતિ પણ સમજાવે છે, આવા ચરિત્ર શ્રવણ કરીએ ભગવાનના ભક્ત થઈ શકાય. તો પ્રભુના યુગલ શ્રી ચરણોમાં શ્રી દ્વારકાધીશજી જેમની સેવા રાજા અંબરીશે કરી, કાકરોડીમાં જે સેવા થઈ રહી છે, એ પ્રભુના શ્રી ચરણોમાં આ બંને અધ્યાયનું વક્તવ્ય છે એને સમર્પિત કરું. સૌ વૈષ્ણવોથી વિનંતી કરીએ પ્રભુના શ્રી ચરણમાં કે પ્રભુ આવો અનુગ્રહ આપ અમારી પર પણ કરજો. અને સાથે સાથે જેમણે દંડવત પ્રણામ કર્યા છે સૌને આશીર્વાદ. મનોરથી પરિવાર તરફથી પણ આપ સૌને સદૈન્ય ભગવત સ્મરણ કરી અને જે વાણી પ્રભુએ બોલાવી પ્રભુના જ યુગલ શ્રી ચરણોમાં એ વાણીને પણ સમર્પિત કરતા આજના આ સત્રમાંથી અને અધ્યાયમાંથી બંનેમાંથી આપણે વિરામ લેતા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ સાત્વત સંહિતાયામ આનંદસ્ય હરેર્લીલાયામ નવમસ્કંદે પંચમોધ્યાયઃ અસ્તુ.